જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? ગયા વખતે આપણે જે છે એ ધોરણ 8નું ચેપ્ટર નંબર જે 11મું છે બળ અને દબાણ, એના વિશે આપણે ચર્ચા કરતા હતા કે બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે, કેવી રીતે લાગે છે, કેવી રીતે ઉદ્ભવે છે. પછી આપણે એ પણ ચર્ચા કરી હતી કે બળ દ્વારા આપણે કયા કયા કાર્ય કરી શકીએ છીએ, પદાર્થની ગતિમાં લાવી શકીએ છીએ, પછી તો કે ગતિ કરતા પદાર્થને આપણે અટકાવી પણ શકીએ છીએ. તો આવા બધા જે છે એ બધા પ્રશ્નોની ચર્ચા જે છે આપણે નાના નાના ઉદાહરણ દ્વારા તથા નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા કરી હતી. તો હજી આપણે જે છે એ આ બળને વધારે સમજવા માટે અહીંયા આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ, અને આ પણ પ્રવૃત્તિ એવી છે કે તમે જાતે ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. આગલી પ્રવૃત્તિ કરી હતી તેવી જ રીતે આ પ્રવૃત્તિની અંદર પણ તમારે જે છે દડા અને ફૂટપટ્ટીનો જે છે ઉપયોગ કરવાનો છે. હવે તમારે જે છે આગલી પ્રવૃત્તિમાં જેમ આપણે બોલ લીધો હતો અને ગતિમાં લાવ્યા હતા, એવી જ રીતે તમારે એક દડાને જે છે સહેજ અમથો ધક્કો મારીને ગતિમાં લાવવાનો છે, અને સામેની બાજુ જે છે તમારે તમારો હાથ રાખી દેવાનો છે, અથવા કોઈ પણ અવરોધ તમે ત્યાં રાખી શકો છો. હવે હાથ જેવો રાખતા તરત જ દડાની અંદર શું ફેરફાર થાય છે, તો કે દડો જે છે કાં તો ઊભો રહી જશે અને કાં તો જે છે પોતાની ગતિની દિશા બદલી નાખે છે. મતલબ કે તમે જોશો કે જેવું ભટકાય અને ફરીથી જે છે એ બીજા દિશાની અંદર ગતિ કરે છે. પછી તો કે હવે તમારે જે છે એની અંદર દડાને ગતિ કરાવી અને કોઈ પણ ખૂણે, મતલબ કે સીધી રેખામાં ગતિ નથી કરાવવાની, કોઈ પણ અંશનો ખૂણો રાખી અને તમારે એને ધક્કો મારવાનો છે. દાખલા તરીકે અહીંયા જે છે આપણે 45 અંશ જેટલો ખૂણો લીધો છે અંદાજિત, એમાં તમારે જે છે દડાને ધક્કો મારવાનો છે, અને સામે જે છે અવરોધ માટે આપણે શું રાખેલું છે, તો કે ફૂટપટ્ટી રાખી એટલે શું થશે, જેવો તમે દડાને ધક્કો મારશો દડો જે છે ફૂટપટ્ટી સાથે અથડાય અને પોતાની દિશા બદલી નાખશે. હવે આ તમારે પ્રવૃત્તિ જે છે થોડા જે છે એ અંતર એટલે કે દિશાનો જે ખૂણો જે છે એ બદલીને તમારે પ્રયત્ન કરવાના છે. તમે જેવું જે છે દડાની દિશા બદલશો એટલે તમે જોશો કે તમને જુદા જુદા આકારના જે છે ખૂણાઓ મળે છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થની ગતિની દિશા બદલવા માટે પણ બળ જરૂરી છે. આપણે જ્યારે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ ત્યારે પદાર્થ ગતિમાં તો આવે જ છે, પરંતુ સાથે સાથે જો એની ગતિની દિશા આપણે બદલવી હોય તો પણ બળ જરૂરી છે. એટલે પદાર્થની ઝડપ કે દિશા આ બંને બદલાય છે ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે, એવું આપણે કહી શકીએ. કારણ કે આપણે આગલા ઉદાહરણમાં જોયું કે પદાર્થને જ્યારે આપણે વચ્ચે કોઈ પણ અવરોધ રાખીએ છીએ ત્યારે શું બદલાઈ જાય છે, તો એક તો એની દિશા બદલાઈ જાય છે, અને બીજું શું થાય છે તો કે ઝડપમાં પણ ફેરફાર થાય છે. જેટલી ઝડપથી પદાર્થ જે છે પહેલા ગતિ કરતો હતો એના કરતાં એની ઝડપ કેવી થઈ જશે, તો કે અવરોધ આવવાને કારણે તરત જ એની ઝડપ કેવી થઈ ગઈ, તો કે ઓછી થઈ ગઈ. તો જ્યારે પદાર્થની ઝડપ અને શું થાય છે તો કે દિશા બંનેની અંદર ફેરફાર થાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે, એવું આપણે કહી શકીએ છીએ. અને ગતિની અવસ્થા બદલાવીને આપણે શું કરીએ છીએ, તો કે આપણે પદાર્થને એને કઈ દિશાની અંદર ગતિ કરાવવું એ પણ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ. આમ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થની ગતિની અવસ્થામાં પણ ફેરફાર કરી શકે છે, એવું સાબિત આપણે કરી શકીએ છીએ. હવે ગતિની અવસ્થા એટલે શું, તો કે પદાર્થની ગતિની અવસ્થા એટલે કે તેની ઝડપ અને પદાર્થની ગતિની દિશા એ બંને શબ્દ દ્વારા એને વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને જે છે એ શૂન્યવાળી અવસ્થા ગણવામાં આવે છે, કારણ કે સ્થિર પદાર્થ હોય ત્યારે એની ઝડપનું મૂલ્ય કેવું હોય, તો કે કાંઈ નહીં, પદાર્થ એમને એમ પોતાના સ્થાન ઉપર સ્થિર છે તો એનું ઝડપનું મૂલ્ય કેવું થયું, તો કે શૂન્ય થયું. શૂન્ય એટલે એટલા માટે એને આપણે જે છે શૂન્ય ઝડપવાળી અવસ્થા એવું પણ આપણે એને કહી શકીએ છીએ. અને પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે એ બંનેને જે છે ગતિની અવસ્થા કહેવામાં આવે છે. તો આપણે જોયું કે કોઈ પણ પદાર્થની જે છે એ ગતિની દિશા બદલાવી શકીએ છીએ બળ દ્વારા આપણે. તો હવે આપણે જોઈએ કે પદાર્થ પર બળની અસરનો બીજો કયો જે છે એ ઉપયોગ આપણે કરી શકીએ છીએ, મતલબ કે એનો કોઈ આકાર બદલાય છે. આપણે અત્યાર સુધી તો એવું જોયું કે પદાર્થની ગતિની દિશા બદલાય છે અથવા એની ઝડપમાં ઘટાડો થાય છે, અને કાં આપણે શું કરીએ છીએ તો કે એની ઝડપ શૂન્ય કરી દઈએ છીએ. તો હવે એના પછીનો આપણે પોઈન્ટ સમજવાનો છે કે પદાર્થ દ્વારા કોઈ પણ વસ્તુના આકારમાં બળ લગાડવાથી એના આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે કે નહીં. તો અહીંયા જો તમને થોડાક ઉદાહરણ આપેલા છે, જેમાં પહેલી પરિસ્થિતિની અંદર આપણે જે છે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, બીજી કોલમની અંદર બળ કેવી રીતે લગાડવામાં આવે છે,
તો આપણે આગળ જોયા ગયા હતા કે ધક્કો મારીએ છીએ, ખેંચીએ છીએ, ઉચકીએ છીએ, તો આવી બધી પરિસ્થિતિ મતલબ કે કેવી રીતે તમે બળ લગાડો છો એ તમારે લખવાનું છે. એની સાથે સાથે તમને આકૃતિ પણ એની આપેલી છે. પછી બળની ક્રિયા દ્વારા મતલબ કે એના ઉપર કઈ ક્રિયા થાય છે એ કોલમ 4 અને 5 ની અંદર તમારે ભરવાની છે, જેમાં ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. અવસ્થા એટલે શું? આપણે આગળ ભણ્યા કે પદાર્થની ઝડપ અને દિશા બંને બદલતું હોય તો એની ગતિની અવસ્થા બદલાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ અવસ્થા બદલાય છે કે નહીં, એમાં શું ફેરફાર થાય છે એ પણ તમારે લખવાનું છે. અને જો એના કોઈ પણ આકારની અંદર ફેરફાર થતો હોય તો એ પણ તમારે લખવાનો છે. હવે આપણે જો સૌથી પ્રથમ પહેલા જોઈએ કે પ્લેટમાં રાખેલો લોટનો કણક, આપણે મમ્મી જે રોટલી બનાવતી હોય એનો લોટનો જે બાંધેલો લોટ હોય એ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધેલો છે. એમાં બળ કેવી રીતે લાગે છે તો કે આપણે લોટ બાંધીએ છીએ ત્યારે હાથ વડે આપણે શું કરીએ છીએ તો કે એને નીચેની તરફ દબાવીએ છીએ. જો આકૃતિની અંદર તમને આપેલું છે તો એની ગતિમાં આવતો નથી, મતલબ કે જે આપણે તપેલાની અંદર અથવા જેની અંદર આપણે લોટ બાંધતા હોય એ વાસણ, એ પાત્ર ત્યાંનું ત્યાં જ પડ્યું રહે છે. તો ગતિની અંદર એનો કંઈ પણ ફેરફાર થતો નથી. તો આપણે ના અહીંયા લખશું, પરંતુ એનો આકાર બદલે છે. આકાર જે છે એ જે આપણે જેવો આકાર આપણે ના આપવો હોય એવો આપણે આપી શકીએ છીએ. તો અહીંયા આપણે એનામાં હા લખી. પછી તો કે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, સાયકલની જે છે આપણે સાયકલ ચલાવતા હોય એમાં સીટ કવરની જે છે નીચેના ભાગમાં જે કાંઈ પણ સ્પ્રિંગ આવેલી છે એ પણ લઈ શકો છો, અથવા તમે એક્ઝામ્પલ માટે કોઈ બીજી પણ સ્પ્રિંગ લઈ શકો છો. તો એ સીટ ઉપર આપણે જ્યારે બેસીએ છીએ એટલે કે આપણે એને જ્યારે દબાવીએ છીએ આપણા વજનને કારણે જ્યારે એ સ્પ્રિંગ બેસે છે તો શું થાય છે, મતલબ કે સ્પ્રિંગની ગતિમાં આવે છે કે ત્યાં હતી ને ત્યાં પડી રહે છે, તો એની ગતિમાં કોઈ પણ ફેરફાર થતો નથી. મતલબ કે સાયકલની સીટ નીચે જ છે તો ત્યાંની ત્યાં જ રહે છે, ત્યાંથી કે બીજી જગ્યાએ વહી જતી નથી. એટલે એની ગતિની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ એનો આકાર બદલાય છે. સ્પ્રિંગ જ્યારે છે એમનેમ હતી ત્યારે મોટી હતી, એના ઉપર વજન આવવાથી સ્પ્રિંગની સાઇઝ કેવી થઈ જાય છે તો કે નાની. તો તમે અહીંયા જોયું કે દરેક પદાર્થમાં જે છે એ બળ લગાડીએ છીએ ત્યારે કાર્ય તો થાય છે પરંતુ એનો આકાર બદલે છે, પદાર્થ ગતિમાં આવતો નથી. એવી જ રીતે દિવાલ પર જડેલી ખીટી અને ખીટી દ્વારા લટકાવેલ રબર બેન્ડ, મતલબ કે કોઈ એક ખીલીને છે દિવાલ ઉપર તમે ટાંકી દો, એના ઉપર રબર બેન્ડ લટકાવી દો અને રબર બેન્ડને જે છે તમારે ઉપર નીચેની તરફ ગતિ કરાવવાની છે. તો તમે જોશો કે રબર બેન્ડ અને ખીલી બંને પોતાના સ્થાન ઉપર સ્થિર રહે છે, પરંતુ રબર બેન્ડનો આકાર બદલે છે. સેમ એવી રીતે તમે જુઓ કે બે ઈંટોની વચ્ચે બે ઈંટો રાખી સ્ટેન્ડ તરીકે અને એની વચ્ચેના ભાગમાં જે છે ફૂટપટ્ટી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખવાની છે, અને એના વચ્ચેના ભાગમાં જે છે એ કોઈ પણ તમારે વજન મૂકવાનું છે. વજન મૂકવો એટલે ફૂટપટ્ટીની જે આકારની અંદર ફેરફાર થાય છે, ફૂટપટ્ટી જે છે નીચેની તરફ નમે છે એટલે એનો આકાર બદલે છે, પરંતુ ફૂટપટ્ટી એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગતિ કરતી નથી, એટલે એની ગતિની અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે બળ દ્વારા કોઈ પણ પદાર્થ ગતિમાં આવે, સ્થિર સ્થિતિમાં થાય, ઝડપ શૂન્ય થઈ જાય, ઉપરાંત પદાર્થનો આપણે આકાર પણ બદલી શકીએ છીએ. તો આપણે જોયું કે કોઈ પણ આપણે જે છે અત્યાર સુધીમાં જેટલા પોઈન્ટ્સ જોઈ ગયા એનું આપણે યાદી તૈયાર કરી કે બળ દ્વારા આપણે કયા કયા કાર્ય થઈ શકે છે. તો જો અહીંયા તમને આપેલા છે કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકીએ છીએ. પહેલું કાર્ય આપણે શું કર્યું તો કે બળ દ્વારા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકીએ છીએ. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, એટલે કે કોઈ પણ પદાર્થને અવરોધ વચ્ચે મૂકો તો પદાર્થની ઝડપ વધુ ઓછી કરી શકાય છે. આપણે અવરોધ મૂકો તો ઝડપ ઘટી જાય છે, અને જો એ જ દિશાની અંદર બળ લગાડવામાં આવે તો એનો બળનો મૂલ્ય વધી જાય, એટલે એની ઝડપ પણ કેવી થઈ જાય છે, વધી જાય છે. પછી તો કે ગતિમાન પદાર્થની દિશાની અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ. એને જે દિશામાં જતો હોય એ દિશામાં જતો અટકાવવા માટે આપણે એની ગતિની દિશા બદલી પણ શકીએ છીએ. પછી તો કે એના આકારની અંદર પણ ફેરફાર કરી શકીએ છીએ. આ બધામાંથી થોડી જ બધી અસરો આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. શું કામ તો કે આ દરેક બળ જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર આપણે જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે આપણે જોયું એમ કે જે બળનું મૂલ્ય વધારે હશે એના દ્વારા જ જે કાર્ય થાય છે એની અસર આપણે જોઈ શકીએ છીએ. એ સિવાયના ઘણા બધા બળ જે છે એના ઉપર લાગતા હોય છે, પરંતુ એને બળનું મૂલ્ય ઓછું હોવાના કારણે એની અસર આપણે જે છે જોઈ શકતા નથી. તો આપણે એવું કહી શકીએ કે બધા બળોમાંથી એક અથવા વધારે આપણે જે છે અસર ઉત્પન્ન કરી શકીએ છીએ, કારણ કે કોઈક વખત આપણે જે છે બળ જે લગાડેલું હોય એનું મૂલ્ય
બંને બળનું મૂલ્ય વધારે હોય તો પદાર્થ એવું બની શકે કે એની દિશાની અંદર ફેરફાર થતો હોય અને આકારની અંદર પણ ફેરફાર થતો હોય. તો દરેક વખતે બળ દ્વારા કોઈ એક જ કાર્ય થાય એવું જરૂરી નથી. આમાંથી કોઈ પણ કાર્ય જે છે એક કરતાં વધારે રીતે પણ થતા હોય છે. તો આપણે જોયું કે કોઈ પણ પદાર્થની દિશા જે છે એ આપમેળે બદલાતી નથી. કે કોઈ સ્થિર પદાર્થ હોય એને ગતિમાં લાવવો હોય તો એને બળ આપવું જરૂરી છે. પદાર્થ જે છે પોતાની જાતે એટલે કે આપમેળે ગતિમાં આવતો નથી કે ગતિની દિશા આપણે એને બદલાવી શકતા નથી કે એ પદાર્થને ગતિની જે છે એ શૂન્ય પણ કરી શકતા નથી. તો આ બળ જે છે એ કેટલા પ્રકારના હોય છે, મતલબ કે કયા કયા પ્રકાર દ્વારા જે છે બળ ઉદ્ભવે છે. તો એમાં આપણે જે છે બળને મુખ્યત્વે બે વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એક તો જે છે સંપર્ક બળ અને બીજું જે છે એ અસંપર્ક બળ. હવે સંપર્ક બળ એટલે શું એ આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા કે બે પદાર્થો જે છે એકબીજાની સાથે સંપર્કમાં આવે, કોન્ટેક્ટમાં આવે અને જે કંઈ પણ અસર વર્તાય એને કહેવાય સંપર્ક બળ. તો સંપર્ક બળમાં સૌપ્રથમ આપણે જોઈએ કે સ્નાયુ બળ. તો સ્નાયુ બળ શું છે? તો કે તમે આપણે જે છે જે કંઈ પણ દૈનિક કાર્યો કરતા હોય કેવા છે, દાખલા તરીકે આપણે આગળ ચર્ચા કરેલી કે પુસ્તકને આપણે ખસેડવા માટે, પછી ડોલને ઉંચકવા માટે, પછી વાહન ચલાવવા માટે, પછી કોઈ પણ રમત રમવા માટે, ક્રિકેટ છે, વોલીબોલ છે, હોકી છે, આ દરેક વસ્તુ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો કે જેના ઉપર આપણે કાર્ય કરવાનું છે એ વસ્તુ આપણા શરીરના કોઈ પણ અંગ સાથે જે છે એ સંપર્કમાં આવે છે. તો આપણે એક એક્ઝામ્પલ આપણે અહીંયા દ્વારા સમજીએ કે દાખલા તરીકે જે છે એ તમારે દરવાજો ખોલવો છે. દરવાજો ખોલવો છે તો દરવાજાના હેન્ડલને તમારે હાથ દ્વારા સંપર્કમાં લાવવો છો. હાથ વડે એને પકડી રાખો છો અને પોતાની તરફ ખેંચો છો. હવે ખેંચવાના કારણે શું થયું? બળ ક્યાંથી ઉદ્ભવ્યું? તો કે તમારા હાથના સ્નાયુઓ જે છે એના ઉપર કાર્ય કર્યું અને તમે એને બળ લગાવીને પોતાની તરફ ખેંચ્યું એટલે દરવાજો છે એ ખુલી જાય છે. તો એકબીજા સાથે સંપર્કમાં આવવાના કારણે આ બળ ઉદ્ભવે છે, એટલા માટે એને સંપર્ક બળ કહીએ છીએ. અને એની અંદર કાર્ય કરવા માટે આપણે શરીરના સ્નાયુ શક્તિનો આપણે ઉપયોગ કર્યો હોવાને કારણે તેને આપણે સ્નાયુ બળ તરીકે ઓળખીએ છીએ. અને એ બળ કોના દ્વારા લાગે છે? તો કે શરીરના સ્નાયુઓ દ્વારા લગાડવામાં આવે છે. અને આ બળને આપણે જે છે સ્નાયુ બળ તરીકે ઓળખીએ છીએ. અને આ સ્નાયુ બળ કેવું છે? તો કે સંપર્ક બળ છે. કારણ કે આપણે જોયું એમ બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં હોય તો તેના કારણે જ ઉદ્ભવે છે. એ ઉપરાંત પ્રાણીઓ પણ જે છે એ આવા સ્નાયુ બળના ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે કઈ રીતે? તો કે આપણે જોયું હોય બળદગાડું હોય, ઘોડાગાડી હોય, ઊંટ જેવા બધા પ્રાણીઓ હોય છે એના ઉપર આપણે વજન ઉંચકવા માટે શું કરીએ છીએ તો કે આપેલ વજનને એ જે છે એ પ્રાણીઓ ઉપર આપણે નાખી દઈએ છીએ અને પ્રાણી આગળ વધે છે અને આપણે જે છે આપણી સામાનની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી શકીએ છીએ. તો આપણે જે છે પ્રાણી દ્વારા પણ સ્નાયુ બળનો આપણે જે છે ઉપયોગ કરીને આપણું કાર્ય કરી શકીએ છીએ. હવે સ્નાયુ બળનો જે છે ઉપયોગ લેવા માટે હાથ દ્વારા જ સંપર્ક થાય એ જરૂરી નથી. કોઈ દોરડું જે છે એ પણ એના સંપર્ક માટે હોઈ શકે છે. દાખલા તરીકે આપણે આગળનું એક્ઝામ્પલ જોયું કૂવામાંથી પાણી ખેંચવા માટે. તો કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે ફક્ત ડોલનો ઉપયોગ કર્યો. તો ડોલ જે છે એ સીધા હાથના સંપર્કમાં આવતી નથી, પરંતુ ડોલને જે છે આપણે દોરી વડે બાંધેલી હતી અને આ દોરી જે છે એ ડોલ અને આપણા હાથના સંપર્કમાં હતી. અને હાથ વડે આપણે દોરીને ખેંચીએ છીએ ત્યારે ડોલ જે છે ઉપરની તરફ આવે છે અને આપણે પાણી બહાર કાઢી શકીએ છીએ. તો એકબીજા સાથે સંપર્કમાં આવવાના કારણે ઉદ્ભવતા હોવાને કારણે એને આપણે જે છે સંપર્ક બળ કહીએ છીએ. અને આ બળ માટે આપણા શરીરની સ્નાયુ શક્તિનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે એને જે છે એ સંપર્ક બળ કહી શકીએ છીએ. તો બીજા કયા કયા પ્રકારના સંપર્ક બળ હોઈ શકે છે? એમાંનું એક જે છે એ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ વિશે તો તમે જે છે થોડો ઘણો તો તમને ખ્યાલ જ હશે. દાખલા તરીકે જે છે જમીન પર જ્યારે દડો જે છે એ ગબડતો આપણે મૂકવામાં આવે છે ત્યારે થોડાક સમય પછી જો એને કોઈ પણ પ્રકારનું બળ આપવામાં ન આવે તો ધીમે ધીમે થતા જે છે એ દડો એક જગ્યાએ જઈને સ્થિર થઈ જાય છે. પછી સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે એને પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો શું થશે? અમુક અંતર કાપ્યા પછી સાયકલ જે છે પોતાના સ્થાન ઉપર સ્થિર રહી જાય છે. પછી સ્કૂટર જે છે, કાર છે, એમાં પણ તમે જોયું હશે કે એના ઉપર જે છે એન્જિન ચલાવવા માટે આપણે કોઈ પણ પ્રકારનું બળ લગાડીએ છીએ, મતલબ કે લીવર મારીએ છીએ. જો એ લીવર મારવાનું આપણે બંધ કરી દઈએ એટલે કે બળ આપવાનું બંધ કરી દીધું તો શું થઈ જાય છે? તો કે ગાડી કોઈ પણ એક જગ્યાએ જઈને સ્થિર થઈ જાય છે. તો આવા બધા પ્રકારના કાર્યો કરવા માટે શું એના ઉપર લાગુ પડે છે? તો કે ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ જે છે એ પદાર્થની હંમેશા વિરુદ્ધ દિશામાં હોય છે.
એટલે કે એ જે દિશામાં બળ લાગતું હોય એનાથી વિરુદ્ધ દિશાની અંદર હંમેશા ઘર્ષણ બળ લાગતું હોય છે. એટલે કે પદાર્થની ગતિને અટકાવવા માટે જે છે ઘર્ષણ બળ ખૂબ જ જરૂરી છે. અને ઘર્ષણ બળના જે છે અમુક ફાયદાઓ તમે આગલા ધોરણની અંદર ભણીને આવો છો, અને વધુ વિગતવાર ઘર્ષણ બળની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણું જે છે ઘર્ષણ બળ એની અંદર તો આપણે કરવાના જ છીએ. તો ઘર્ષણ બળ જે છે એને કારણે પણ આપણે પદાર્થની ગતિની જે છે એ ગતિને ધીમી પાડી શકીએ છીએ, અને ક્યારેક પદાર્થની ગતિને શૂન્ય સ્થિતિમાં પણ આપણે લાવી શકીએ છીએ. અને ઘર્ષણ બળ પણ પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો ઘર્ષણ બળ પણ પદાર્થ અને જે છે રોડ, રસ્તા કે કોઈ પણ બે પદાર્થના એકબીજા સાથે સંપર્કમાં આવવાના કારણે જ ઉદ્ભવે છે. મતલબ કે બે પદાર્થની સપાટી એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને ઘર્ષણ બળ ઉદ્ભવે છે. માટે ઘર્ષણ બળને પણ આપણે જે છે એ સંપર્ક બળ તરીકે ઓળખીએ છીએ. તો આ કોઈ પણ પદાર્થની જે છે ગતિને અટકાવવા માટે આપણે જે છે ઘર્ષણ બળનો ઉપયોગ કરીએ છીએ. તો આ થયા આપણા સંપર્ક બળના ઉદાહરણો. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર બિન સંપર્ક બળ, મતલબ કે એકબીજા સાથે સંપર્કમાં ન હોવા છતાં પણ કયા કયા બળો ઉદ્ભવી શકે છે તેવા બિન સંપર્ક બળોની ચર્ચા જે છે વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. જય શ્રી કૃષ્ણ.